નિકોનો તમે જે મસાલો જોવો છો આ જે ઓર્ગેનિક ઓરિજિનલ તમે જે જોઈ ચિપ્સ જે તમારી સામે તમને લાઈવ જે બનાવીને આપે છે. અને મહુવા માટે ખાસ કરીને એક ઓફર પણ રહેશે, જે દિવસે એનું સ્ટાર્ટિંગ થશે ત્યારે એના હાફ પ્રાઇસમાં એ વસ્તુ મળવાની છે. 50% ઓફમાં. 50% ઓફ પણ એક જ દિવસ માટે રહેશે. સર બહુ ખૂબ સારો પ્રેમ છે મહુવાની અંદર, અને એને સ્ટાર્ટ કર્યું ત્યારથી લઈને અત્યાર સુધીની અંદર ડેઈલી 40 થી 42 કિલો, હું રાઉન્ડ ફિગર કહું છું કે 50 કિલો બટેટા હું ડેઈલી અહીંયા યુઝ કરું છું. 50 કિલો બટેટા. હા જી, 50 કિલો બટેટા. તો હેલો નમસ્તે, જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો ગાઈસ સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત એવું સૌરાષ્ટ્રનું કાશ્મીર એટલે કે આપણું મહુવાની અંદર. તો ગાઈસ અત્યારે ઉનાળાની ખૂબ જ શરૂઆત થઈ ચૂકી છે અને આખરી જે છે એ ગરમી પડી રહી છે. મહુવાની અંદર સૌથી પહેલા જે પોટેટો ચિપ્સ છે એ લાવનાર, જે એમ કહેવાય કે 2 થી 2.5 વર્ષથી જે અહીંયા જે મહુવાની જનતાને સ્પ્રિંગ પોટેટો ચિપ્સ ખવડાવે છે. તો બી કન્ટિન્યુ રહેજો. ખાસ કરીને મહુવાના લોકોનો જે પ્રેમ છે એ પણ એમને સારો એવો મળી રહ્યો છે. તો ચાલો હવે આપણે ટેસ્ટ કરીએ અને અહીંના જે ઓનર છે એની જોડે પણ વાત કરશું. તો બી કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાની જે ચિપ્સ છે એ આપણા માટે તૈયાર થઈ રહી છે. અહીંયા તમે જુઓ તો આખું બટેકું હોય તો એને કંઈક આ રીતે જે છે એ સ્પ્રિંગ ટાઈપ બનાવવામાં આવે છે. અને તમે જુઓ તો કંઈક આ પ્રકારે જે સ્પ્રિંગ ટાઈપ થઈ જાય પછી એનો જે સ્પેશિયલ એનો મસાલો છે જે તમે જોઈ શકો છો, મસાલાની અંદર આખી ડૂબાડી દે છે. ઉપરથી તમે જુઓ તો એકદમ ચટાકેદાર જે એની ગ્રેવી ટાઈપ છે તો એની અંદર ડૂબાડી અને પછી એને ગરમા ગરમ જે તેલ છે એની અંદર ફ્રાય કરવા નાખી દે છે. તો તમે જોઈ શકો છો કે આપણી ચિપ્સ છે એ ઓલમોસ્ટ રેડી થવા આવી છે. ગરમા ગરમ તેલની અંદર ફ્રાય થઈ રહી છે હવે અત્યારે. અને ગાઈસ અત્યારે જુઓ તો જે તેલની અંદર ફ્રાય થઈ જાય પછી એને બહાર કાઢી અને એની ઉપર અહીંનો જે એમનો સિક્રેટ મસાલો છે તો એ નાખવામાં આવે છે. અને આ જે મસાલો છે ને એ એકદમ જોરદાર અને યુનિક છે. તો ગાઈસ અત્યારે આપણી સાથે એના જે ઓનર છે તો આપનું પેલું નામ આપી દેજો. મારું નામ છે મહેશ સોલંકી. આપણા સ્ટાર્ટઅપ ને કેટલો ટાઈમ છે? મારે સ્ટાર્ટઅપ સર મહુવાની અંદર છેલ્લા 3 વર્ષથી ચાલે છે. આપણે કઈ કઈ આઈટમ રાખીએ? આપણે 30 to 80 આપણી પાસે ફ્લેવર છે. એની અંદર 8 આઈટમ છે અલગ અલગ, અને રેગ્યુલર થી માંડી અને બાર્બીક્યુ જે ફ્લેવર કહેવાય છે ત્યાં સુધીના આપણી પાસે 8 ફ્લેવર છે. સર આપણે અહીંયા જે ફ્લેવર છે એની થોડીક ડિટેલમાં પ્રાઇસ આપી દીધો આપણે. રેગ્યુલર આઈટમ છે આપણી પાસે, તેને 30 રૂપીસ પ્રાઇસ છે, 30 રૂપિયા. પછી એની અંદર મેયોનીઝ એડ કરીને 40 રૂપીસ થઈ જાય છે. પેરી પેરી ચીઝ છે જે બેસ્ટ સેલર છે અમારો એનું, અને રેગ્યુલર બંને બેસ્ટ સેલર છે. અને ત્યાંથી 80 રૂપીસ જેલેપીનો છે, પિઝા સ્પાઇરલ છે, હોટ ગાર્લિક છે, સ્વીટ ટમેટો છે, બાળકો માટે બહુ સરસ આઈટમ છે જે સ્પાઇસી નો રહે, સ્વીટ ટાઈપ આવે છે, તો 60 રૂપીસ પ્રાઇસ છે. એવી રીતે 80 સુધી આપણી પાસે ફ્લેવર છે. અને આ જે સ્ટાર્ટઅપ છે કોને કર્યું હતું? સ્ટાર્ટઅપ સર મેં જ કર્યું હતું. મહુવાની અંદર ફર્સ્ટ કાઉન્ટર મારું જ હતું. સ્પાઇરલ પોટેટો ભાવનગર જિલ્લાની અંદર બે સ્ટાર્ટઅપ કર્યું હતું. અમારી અલગ અલગ સિટીમાં ટોટલ 14 બ્રાન્ચ છે. 14 બ્રાન્ચ છે, મતલબ મિત્ર સર્કલમાં છે. કોઈ પાસેથી રોયલ્ટીઝ કે પછી ફ્રેન્ચાઇઝી વગેરે મોડલ નથી. અને ટોટલ જગ્યાનું લોકેશન તમે જોઈ શકો છો ગૂગલ મેપ ઉપર. તમે સ્પાઇરલ પોટેટો સર્ચ કરશો એટલે ભાવનગર, સુરત, વડોદરા, પંજાબ સુધી મારી બ્રાન્ચ છે. લાસ્ટ બ્રાન્ચ અમે 1લી તારીખે પંજાબમાં ઓપન કરી હતી. તમને મહુવાની અંદર જે સ્ટાર્ટઅપ શરૂ કરવાનો આઈડિયા કઈ રીતે? સોશિયલ મીડિયા અને અમુક જગ્યા ઉપર લાઈવ જે સમજો કે હા બનતી હોય જે જગ્યા ઉપર, ત્યાં અમે લાઈવ જઈએ, જોઈએ કેવી રીતે થાય છે, કેવી રીતે બને છે. એના ઉપરથી અમે એક એક આઈટમ અલગ અલગ જગ્યાએથી અલગ અલગ કોમ્બિનેશનથી ભેગું કરી અને મહુવાને જે ભાવનગર જિલ્લો કાઠિયાવાડી ટેસ્ટ જે કહેવાય છે એ કેવી રીતે લાવો એ બધા ઉપર થોડું ઘણું કામ કરી અને પછી અમે ચાલુ કર્યું મહુવાની અંદર. અત્યારે મહુવાનો જે પબ્લિક આપણી જનતા છે એનો કેવો પ્રેમ છે? સર બહુ ખૂબ સારો પ્રેમ છે મહુવાની અંદર, અને એને સ્ટાર્ટ કર્યું ત્યારથી લઈને અત્યાર સુધીની અંદર ડેઈલી 40 થી 42 કિલો, હું રાઉન્ડ ફિગર કહું છું કે 50 કિલો બટેટા હું ડેઈલી અહીંયા યુઝ કરું છું. હા જી, 50 કિલો બટેટા.
આપણા નાના શહેરની અંદર આપણું નાનું એવું મહુવા કહેવાય, એની અંદર 50 કિલો ચિપ્સ આવી બહુ મોટી વાત કહેવાય. તો અહીંનું હવે જે મહુવાનું પબ્લિક મોસ્ટ ઓફ અહીંયા જે ખાવા માટે આવતું હોય એ વસ્તુ કઈ? બેસ્ટ સેલર અમારું રેગ્યુલર સ્પાઇરલ છે અને છેલ્લા 1.5 વર્ષથી મેં પોકેટ પનીર ચાલુ કર્યું છે, જે બેસિકલી ચાઇનાનો કોન્સેપ્ટ છે, ઇન્ડિયાની અંદર આવેલો. સુરતથી સ્ટાર્ટઅપ થયેલું છે એનું, અને એ કોન્સેપ્ટ અમે મહુવાની અંદર લઈ આવ્યા છીએ. પોકેટ પનીર એ પણ દિવસના 100 થી 150 પોકેટ વયા જાય છે. તો ગાઈસ ફાઇનલી આપણો જે ચિપ્સ છે જે લાઈવ બની ગઈ છે, તો એ હવે આપણા હાથમાં આવી ગઈ છે અને સરસ મજાની તમે જોઈ શકો છો એકદમ જોરદાર અને યુનિક લાગે છે. ફર્સ્ટ ટાઈમ મહુવાની અંદર છે અને આપણે પણ મહુવાની અંદર ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ કરવાનો છે. તો ચાલો આપણે ટેસ્ટ કરીએ. બાકી આગળ તમે જોઈ જ છે આની રીતે કઈ રીતના બને છે. ગાઈસ હવે છે ને વેટ નથી થતો, આપણે ડાયરેક્ટ ટેસ્ટ કરીએ. આવી રીતના કંઈક એને નીકાળવાનું જો તમે. તમે જે પેકેટની અંદર જે ચિપ્સ ખાવ અને આ ચિપ્સ ખાવ, આ લાઈવ ચિપ્સ રેડી. તો આની અંદર જે ઉપરનો તમે મસાલો જોવો, નજીક આવો બતાવો. ઉપરનો તમે જે મસાલો જોવો છો, આ જે ઓર્ગેનિક ઓરિજિનલ તમે જે જોઈ ચિપ્સ જે તમારી સામે તમને લાઈવ જે બનાવીને આપે છે. બાકી કોન્સેપ્ટ જોયું તો એકદમ ગજબ છે. હું મોબાઈલ અંદર જોઉં છું કે આમ માર્કેટિંગમાં એડવર્ટાઇઝિંગમાં તો તમે કંઈક યુનિક અને અલગ અલગ જે બધાથી હટકી વસ્તુ લાવો છો. તો આગળ તમારો શું પ્લાન? આગળ એક મહુવાના અમુક ઘણા બધા પેજ છે, ઇન્ક્રેડિબલ મહુવા કે મહુવા સિટી વગેરે. તો એની અંદર ઘણી બધી એડવર્ટાઇઝ મારી ફરતી હોય છે. મહુવાને એક નવી સરપ્રાઈઝ દેવામાં મતલબ કે તૈયારી ચાલુ છે મારી. મહુવાને એક સરપ્રાઈઝ આપવાનું છું, જે આખી યુનિક આઈટમ છે અને ભાવનગર જિલ્લાની અંદર લગભગ કોઈ જગ્યા ઉપર નથી, અને શાયદ ગુજરાતમાં પણ મેં નથી જોયું. જેમ કે ઇન્ટરનેટ ઉપર, યુટ્યુબ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર ક્યાંય પણ મેં એનો હિન્દીમાં કે ઇંગ્લિશમાં વિડીયો નથી જોયો. એ આઈટમ હું મહુવાની અંદર લાવી રહ્યો છું. એનું નામ મારે હજી સિલેક્ટ કરવાનું છે, રેટ ડિસ્કસ કરવાનો છે, એની અંદર કેટલી ક્વોન્ટિટી, કેટલું કેવી રીતે રહેશે, બધું સરપ્રાઈઝ રહેશે મહુવા માટે. આખો યુનિક ટેસ્ટ છે, આખી યુનિક આઈટમ છે. જો કે તમે જોતા હશો, પણ અહીંયા જે લોન્ચ થશે, જે વસ્તુ તમને મળશે એ બહુ ઘણી બધી અલગ રહેશે. અને મહુવા માટે ખાસ કરીને એક ઓફર પણ રહેશે, જે દિવસે એનું સ્ટાર્ટિંગ થશે ત્યારે એના હાફ પ્રાઇઝમાં એ વસ્તુ મળવાની છે. 50% ઓફ પણ એક જ દિવસ માટે રહેશે. તો મહુવાની જનતાને જ્યારે ખબર પડશે કે અહીંયા સ્ટાર્ટ થઈ ગયું છે, તો એના માટે અમે લોકો એક સોશિયલ મીડિયા માધ્યમથી અમે જણાવશું કે આ ડેટ ઉપર અમે એને લોન્ચ કરવાના છીએ. તો એ દિવસે તૂટી જ પડો મહુવા. મહુવા વાસીઓ ખાસ નોંધ કરી લેજો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો સેવ કરી લેજો, જેથી કરીને ભાઈ જે સર છે કે જે દિવસે લોન્ચ કરે તે દિવસે તમારે 50% ઓફમાં તમારા ફેમિલી ને ફ્રેન્ડ સર્કલ બધાને પહોંચી જવાનું, બીજી કઈ વાત જ નહીં. હું ફર્સ્ટ કોલેજ ડ્રોપ આઉટ છું અને પછીથી પોતાનો બિઝનેસ કરવાનો જુનૂન ઘણા સમયથી હતો, પણ ફાઇનાન્શિયલી અને ફેમિલી પ્રોબ્લેમના લીધે હું કરી ન શકતો. પછી આગળ જતા એવું ડિસાઈડ કર્યું કે થોડો ઘણો એની અંદર પ્રોબ્લેમ તો આવ્યા, પણ મેં બધું મેનેજ કરી અને એકવાર આગળ વધી ગયો. પછી અત્યારે બધું સારું ચાલે છે અને લોકો ખુશ છે, ફેમિલી પણ મારી ખુશ છે, બહુ સપોર્ટેડ છે બધા. ફૂડની લાઈન અંદર આવવાનો તમને વિચાર કેવી રીતના આવ્યો? બસ એક સમય હતો જ્યારે ટ્રેન્ડ હતો સોશિયલ મીડિયાની અંદર ફૂડ બ્લોગર્સનો, અને તમારા લોકો જેવા સપોર્ટથી જ અમે આગળ વધ્યા છીએ. અને ગાઈઝ આગળ અહીંના જે ઓનર છે એમને જણાવ્યા પ્રમાણે આ જે તમે જોઈ રહ્યા છો એ પોકેટ પનીર બની રહ્યું છે, જેની અંદર જે આ તમે જુઓ છો આ પેકેટ ટાઈપ, તો એ જે છે એ પનીર છે, પનીરનું પેકેટ. અને એની ઉપર જુઓ તો જે આ છે એ સરસ મજાનું જે આઈ થિંક માખણ હશે, તો એ તમે જોઈ શકો છો. અને પછી એની ઉપર એમનો જે સિક્રેટ મસાલો છે એ નાખે છે. તો કંઈક આ રીતે જે એમનું પોકેટ પનીર છે એ બનતું હોય છે.